ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નગરના મધ્યમાં આવેલ જનતા ચોક વિસ્તારમાં ગણેશજીનું પૌરાણિક મંદિર આવેલું છે. એમ માનવામાં આવે છે કે આ ગણપતિનું અલૌકિક મંદિર આશરે 200 વર્ષ કરતાં જૂનું છે. આ મંદિર સાથે પૌરાણિક કથા સંકળાયેલી છે. પૌરાણિક કથા અનુસાર આશરે 225 વર્ષ પૂર્વે વડોદરાના ગાયકવાડી રાજાને તેમજ સ્વામિનારાયણના પરમ ભક્ત એવા આમોદના દીનાનાથ ભટ્ટને સ્વપ્ન આવ્યું હતું કે આમોદનગરના મધ્યમાં આવેલ જનતા ચોક વિસ્તારમાં આવેલ મકાનમાં શ્રીજીની અલૌકિક પ્રતિમા છે. જે સ્વપ્નના આધારે મકાનમાં 7 ફૂટ ખોદકામ કરતા અલૌકિક એવી જમણી સૂંઢના ત્રિનેત્રધારી અને રિદ્ધિ સિદ્ધિ સહિતની એક જ આરસ પથ્થરમાંથી કંડારેલી ગણેશજીની મૂર્તિ મળી આવી હતી. સંવત 1881ના માગસર સુદ પાંચમના રોજ સવારના સમયે સ્વામિનારાયણ ભગવાન આમોદ ખાતે જનતા ચોક વિસ્તારમાં તેઓના ભક્ત દીનાનાથના ઘરે આવ્યા હતા અને ગણેશજીની અલૌકિક પ્રતિમાના દર્શન કરી રાજી થઈ ગયા હતા અને ભગવાન ગણેશજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. તો ગણેશ મંદિરની એક બારીમાંથી આમોદના નગરજનોને પોતાના દર્શન પણ આપ્યા હતા, જે બારી આજે પણ અહીં જોવા મળે છે. નગરની મધ્યમાં આવેલ મકાનમાં ગણપતિ દાદાની જૂની પુરાણી આશરે 200 વર્ષ પહેલાની આ મૂર્તિ છે. આ મૂર્તિની વિશિષ્ટતા એવી છે કે ત્રિનેત્ર છે, એક દંત છે, જમણી સૂંઢ છે, રિદ્ધિ સિદ્ધિ સાથે એક જ પથ્થરમાંથી બનેલી આ મૂર્તિ છે. અને સહજાનંદ સ્વામી ભગવાન 196-97 વર્ષ પહેલા આમોદમાં પધારેલા ત્યારે આ મૂર્તિ જોઈને આનંદ પામીને આરતી ઉતારેલી છે. અને આ મંદિરની મધ્ય બારીમાં શ્રીજી મહારાજ બેઠેલા અને નગરજનોને દર્શન આપવા અને પ્રસાદીની સાંકળ પણ છે, એ પણ જોવાલાયક છે. અહીંયા લોકો ક્યાં ક્યાંથી આવે છે? અહીંયા તો આમોદના નગરજનો, પછી આજુબાજુના ગામના બધા પ્રજાજનો, સુરત, કોસંબા, કીમ વગેરે વગેરે સ્થળેથી આવે છે. ધાર્મિક માન્યતા એવી છે કે આ મંદિરમાં દર મહિને સંકટ ચતુર્થી આવે છે. એટલે ગણપતિ દાદાની આ સંકટ ચતુર્થી ઉજવવામાં આવે છે. અને ભાદરવા સુદ ચોથના દિવસે ગામ લોકોના સહકારથી 7000 જેટલા લાડુ બનાવી અને આખા ગામમાં આ લાડુની પ્રસાદી વેચવામાં આવે છે. વર્ષોથી પરંપરાગત રીતે ચાલતી આવતી પરંપરા અનુસાર નગરમાં આ અલૌકિક મંદિરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. મૂર્તિની વિશેષતાની વાત કરીએ તો આ મૂર્તિ ત્રિનેત્ર, એક દંત, જમણી સૂંઢ, રિદ્ધિ સિદ્ધિ સાથે એક જ પથ્થરમાંથી બનેલી આ મૂર્તિ છે અને દરવાજા પાસે વર્ષો જૂની પ્રસાદીની સાંકળ જોવા મળી રહી છે. આ સ્થળે ગણેશજીના દર્શન કરવા આમોદ, ભરૂચ, સુરત, કોસંબા, કીમ સહિતના સ્થળોએથી ભક્તો આવે છે.